નમસ્કાર. આજના આ વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આઈટીઆઈમાં ચાલતા મશીનિસ્ટ ટ્રેડમાં ચાલતા હાઉસકીપિંગ અને તેનું મહત્ત્વ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. મિત્રો, જ્યારે આપણે મંદિર, મસ્જિદ કે ગુરુદ્વારામાં જતા હોય છે ત્યારે ત્યાંની સ્વચ્છતા અને વ્યવસ્થિત રીતે આયોજન કરેલી પદ્ધતિને આપણને બહુ ખૂબ ગમતી હોય છે. જ્યારે આપણે એ પ્રમાણે ઘર, ઓફિસ, મંદિર, મસ્જિદ કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝમાં દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે ગોઠવેલ હોય તો આપણને ગમે છે. મિત્રો, હવે આપણે હાઉસકીપિંગ અને તેનું મહત્ત્વ વિશે પ્રેઝન્ટેશન સ્લાઇડની મદદથી વિગતવાર માર્ગદર્શન મેળવીશું. મિત્રો, કહેવાય છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. તો સ્વચ્છતા વિશે આપણે માર્ગદર્શન મેળવીશું. પ્રેઝન્ટેશન સ્લાઇડમાં નીચે મુજબના આપણે પોઈન્ટ વિશે જાણીશું. સૌપ્રથમ તો હાઉસકીપિંગ એટલે શું તેના વિશે જાણીશું. શા માટે હાઉસકીપિંગની જરૂરિયાત છે તે વિશે જાણીશું. હાઉસકીપિંગ કરવાથી શું ફાયદો થાય છે. ઇફેક્ટ ઓફ હાઉસકીપિંગ કરવાથી શું ફાયદો થાય છે. હાઉસકીપિંગ સેફટી સાથે શું રિલેશન છે. પુઅર હાઉસકીપિંગ કરવાથી શું નુકસાન થાય છે. હાઉસકીપિંગ ઇમ્પ્રૂવ કરવાની કઈ મેથડ છે અને હાઉસકીપિંગ પ્રોગ્રામ કેવી રીતે એસ્ટાબ્લિશ કરવો તે વિશે આપણે જાણીશું. સૌપ્રથમ તો હાઉસકીપિંગ એટલે શું. હાઉસકીપિંગ એટલે અનનેસેસરી આઇટમો અને ગુડ્સ એક જગ્યાએ વ્યવસ્થિત રીતે ગોઠવવી. એ પ્લેસ ફોર એવરીથિંગ એન્ડ એવરીથિંગ ઇન ઇટ્સ પ્લેસ. સૌપ્રથમ ઇન્સ્ટિટ્યૂટ અને ઓર્ગેનાઇઝેશનમાં પ્રોપર્ટી અને ઇક્વિપમેન્ટનું વ્યવસ્થિત રીતે મેનેજમેન્ટ અને મેન્ટેનન્સ કરવું, તેને હાઉસકીપિંગ કહેવાય છે. કોઈપણ ઇન્ડસ્ટ્રીઝ જ્યારે બ્રેકડાઉન થાય છે ત્યારે 6 મોટા લોસીસના કારણે બ્રેકડાઉન થતું હોય છે. સૌપ્રથમ તો સ્ટાર્ટઅપ લોસ, yielding and stoppage loss, speed losses, breakdowns, setup and adjustment, defect and reworks. આ 6 મોટા લોસીસને કારણે ઇન્ડસ્ટ્રીઝને નુકસાન થતું હોય છે. આ લોસીસને અટકાવવા માટેનો એક જ રામબાણ ઇલાજ છે 5S. 5S સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરવાથી આ ઇન્ડસ્ટ્રીઝમાં થતા નુકસાનને નિવારી શકાય છે. કેન ડુ. અમેરિકન બિઝનેસમેન હેનરી ફોર્ડે કેન ડુ નામની પદ્ધતિ વિકસાવી હતી. કેન માટે ક્લીનિંગ, એરેન્જિંગ, નીટનેસ, ડિસિપ્લિન અને ઓર્ગેનાઇઝિંગ ઇમ્પ્રુવમેન્ટ. જાપાનીઝ લોકોએ કેન ડુ સિસ્ટમમાંથી ઇન્સ્પાયર થઈને 5S સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરી અને તે ટોયોટા કંપની દ્વારા 1970થી ઉપયોગમાં લેવાય છે. 5S જાપાની સિસ્ટમ એસથી શરૂઆત થતી સિસ્ટમ છે. 5S એટલે આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા પદ્ધતિ. ગુડ હાઉસ કીપિંગ કરવાથી સિસ્ટમેટિક એપ્રોચ આવે છે. વર્કપ્લેસ મેનેજમેન્ટની ગુરુ ચાવી એટલે 5S. 5Sમાં ફર્સ્ટ S એટલે સિરી એટલે શોર્ટ. સેટન મતલબ સેટ ઇન ઓર્ડર. સીસો સાઇન એન્ડ સ્વીપ. સિકેત્સુ સ્ટાન્ડર્ડાઇઝ. સુત્સુકે સસ્ટેઇન ધ ગેન. એ પ્લેસ ફોર એવરીથિંગ એન્ડ એવરીથિંગ ઇન ઇટ્સ પ્લેસ. 5Sનો આપણે ગુજરાતીમાં મિનિંગ સમજશું. સેરી એટલે જુદું પાડવું. સેટન વ્યવસ્થિત રાખવું. સેસો સાફ સફાઈ. સુકેત્સુ ધોરણસર. સુત્સુકે શિસ્ત. દરેક વસ્તુ માટે એક જગ્યા અને દરેક વસ્તુ પોતપોતાની જગ્યાએ હોવી જોઈએ. મિત્રો, આપ સૌ આ ગુજરાતીમાં ફરીથી રિપીટ કરી લઈએ. 1S એટલે સેરી તારવણી કરવી. 2S સેટન વ્યવસ્થિત રીતે
ગોઠવણી કરવી. 3S શીશો સાફ અને સફાઈ. 4S સૂચવેલું માપદંડ નક્કી કરવા. અને 5S સૂચવે કે વ્યવસ્થિત રીતે ગોઠવણી કરવી. 5Sનો ઇંગ્લિશમાં મિનિંગ 5Sમાં 1S એટલે સિરી સોર્ટ આઉટ અનનેસેસરી આઇટમ ઇન ધી વર્ક પ્લેસ. વણજોઈતી વસ્તુઓ છે એને એક જગ્યાએ વ્યવસ્થિત રીતે ગોઠવવી. 2S સેટન એરેન્જ અનનેસેસરી આઇટમ ઇન ગુડ ઓર્ડર. દરેક વસ્તુને એક વ્યવસ્થિત પોઝિશનમાં ગોઠવવી. 3S શીશો ક્લીન યોર વર્ક પ્લેસ થ્રુઆઉટલી સો ધેર ઇઝ નો ડસ્ટ એન્ડ ફ્લોર. તમારી કામ કરવાની જગ્યા વ્યવસ્થિત રીતે સાફ અને સફાઈ કરવી. મશીન ઇક્વિપમેન્ટનું વ્યવસ્થિત રીતે સફાઈ કરવી. 4S સૂચવેલું મેન્ટેન હાઈ સ્ટાન્ડર્ડ ઓફ હાઉસકીપિંગ. હાઉસકીપિંગ કરવા માટેનું સ્ટાન્ડર્ડ નક્કી કરવું. 5S સૂચવે કે ધ ટ્રેન પીપલ ટુ નો ગુડ હાઉસકીપિંગ. દરેક વ્યક્તિ અથવા કર્મચારીને હાઉસકીપિંગનું મહત્ત્વ સમજાવવું. મિત્રો, આપણે હાઉસકીપિંગ દરેક જગ્યાએ ઇમ્પ્લિમેન્ટ કરવાથી કઈ રીતે દેખાય છે, આ હોસ્પિટલમાં હાઉસકીપિંગ કરવાથી કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ થાય છે એ આપણે જોઈશું. ઓપરેશન થિયેટરમાં હાઉસકીપિંગ કરવાથી વ્યવસ્થિત રીતે દરેક વસ્તુ મળી જાય છે. ડ્રગ સ્ટોરમાં દરેક દવાઓ તમે વ્યવસ્થિત રીતે ગોઠવવાથી તમને જ્યારે જે દવા જોઈતી હોય તે મળી રહે છે. એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં હાઉસકીપિંગ કરવાથી શું ફાયદો થાય છે? ક્લાસરૂમમાં દરેક વિદ્યાર્થીઓ વ્યવસ્થિત રીતે બેઠેલા હોય તો તેમને બ્લેકબોર્ડમાં વ્યવસ્થિત રીતે સમજાઈ શકે છે. સાયન્સ એન્ડ લેબોરેટરીમાં દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકાય છે. લાઇબ્રેરીમાં દરેક તમારી કોઈપણ જરૂરિયાતની તમારી જે બુક્સ હોય છે તે જલ્દીથી મળી શકે છે. માર્કેટ પ્લેસ જ્યારે તમે માર્કેટમાં કોઈ પણ વસ્તુ ખરીદવા જાઓ છો ત્યારે દરેક વ્યવસ્થિત રીતે આયોજન કરેલું હોય તો તમને ત્યાં ખરીદી કરવામાં સરળતા રહે છે. ફૂડ્સ એન્ડ વેજીટેબલ શોપ જ્યારે ફૂડ્સ અને વેજીટેબલને તમે જોવો છો તો વ્યવસ્થિત રીતે તો ફૂડ્સ અને વેજીટેબલને ખરીદવાની ઈચ્છા થાય છે. ઘરે 5S એટ હોમ તમારા કિચન વ્યવસ્થિત રીતે ગોઠવેલું હોય તો તમારે દરેક વસ્તુ જલ્દીથી મળી રહેશે. ચિલ્ડ્રન્સ બેડરૂમમાં બધી વસ્તુઓ વ્યવસ્થિત રીતે ગોઠવેલી હોય તો છોકરાઓનું માનસિક અને શારીરિક વિકાસમાં ફાયદો થાય છે. ઓફિસ ઇન્ડિવિજ્યુઅલ ઓફિસ. ફેક્ટરીમાં દરેક વસ્તુ, દરેક મશીનરી, દરેક ગુડ્સ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય તો તમારે એક્સિડન્ટો ઓછા થાય છે અને કામ વ્યવસ્થિત રીતે થાય છે. ફેક્ટરી એન્ડ ફ્લોર દરેક વસ્તુને રાખવા માટેની અલગ અલગ જગ્યા નક્કી કરવી જોઈએ. બીજા એક્ઝામ્પલ આપણે 5Sના બીજા એક્ઝામ્પલ જોઈશું. સ્પેર્સ એન્ડ હાર્ડવેર સ્ટોરેજ, ડોક્યુમેન્ટ એન્ડ ડ્રોઈંગ સ્ટોરેજ, ટૂલ પોસ્ટ, ટૂલ રેક, ટેબલ એન્ડ ડ્રોવર, ડોક્યુમેન્ટ સ્ટોરેજ. ઇન્ડસ્ટ્રીઝમાં તમે આ રીતનું ગોઠવણી કરેલી જોઈ શકો છો. મીટિંગ રૂમમાં દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે ગોઠવેલી હોય છે. નોટિસ બોર્ડમાં તમારે જોઈતી નોટિસ ત્યાંથી જોઈ શકો છો. 5Sમાંથી ફર્સ્ટ S સોર્ટિંગ મીન્સ સેગ્રિગેટિંગ. દરેક વસ્તુ એક વ્યવસ્થિત ઓર્ડરમાં ગોઠવણી કરવી. 5S સોર્ટિંગ 5Sમાં 1S સોર્ટિંગ એલિમેન્ટ્સ all unnecessary and seldom used item or equipment from workplace. બિનજરૂરી વસ્તુઓને અલગ કરીને વ્યવસ્થિત જગ્યાએ ગોઠવવી. તમે જોયું હશે કે પહેલાંના જમાનામાં અને અત્યારે જ્યારે આપણા ઘરના
મમ્મી કે પત્ની જ્યારે અનાજ સાફ કરતા હોય છે ત્યારે તેમાંથી કચરો, નાના દાણા એ બધું અલગ કરીને વ્યવસ્થિત રીતે સાફ કરે છે. જ્યારે લાઇબ્રેરીમાં બુક્સ બધી વ્યવસ્થિત રીતે ગોઠવેલી હોય ત્યારે આપણને જરૂરી જોઈતી બુક્સ મળી રહે છે. અનનેસેસરી આઇટમ એને રેડ ટેગ મારીને જરૂરી ના હોય તો એને અલગ વ્યવસ્થિત રીતે અલગ જગ્યાએ મૂકવી જોઈએ. સેકન્ડ એસ સેટ ઇન ઓર્ડર સસ્ટેન. જ્યારે મિત્રો ફેક્ટરીમાં જ્યારે તમારે વપરાશની નટ બોલ્ટ બધા તમારી પાસે હોય ત્યારે એને અલગ રીતે ગોઠવવા માટે અને એક અલગ અલગ ખાનામાં મૂકવાથી તમારે જ્યારે જોઈતી હોય ત્યારે તે વસ્તુ મળી રહે છે. તમારી પાસે પરબીડિયા હોય તો તેને અલગ અલગ ટેગ લગાવીને તેને વ્યવસ્થિત રીતે ગોઠવી શકો છો. ઓફિસની ફાઇલો એને રેકમાં ગોઠવીને તમે વ્યવસ્થિત આયોજન કરી શકો છો. થર્ડ એસ સ્વીપ એન્ડ શાઇન. દરેક વસ્તુને વ્યવસ્થિત રીતે સાફ કરવી જોઈએ જેથી કચરો દરેક વસ્તુ જેથી તેની પર ધૂળ કે કચરો રહે નહીં. મશીન, પાર્ટ્સ, ટૂલ્સ અને ઇક્વિપમેન્ટને વ્યવસ્થિત રીતે સાફ કરવું જોઈએ. ટેબલ પર દરેક વસ્તુ વ્યવસ્થિત ગોઠવેલી હોવી જોઈએ. ફ્લોરિંગ ઉપર વ્યવસ્થિત રીતે કચરા પોતા કાયમિક થવા જોઈએ. થ્રી એસ સ્વીપ એન્ડ શાઇન આઉટસાઇડ ઓલ્સો. ઘરની બહાર બી તમારે 3S સિસ્ટમનો ઇમ્પ્લિમેન્ટેશન કરવું જોઈએ. પુઅર હાઉસકીપિંગ કરવાથી કેવી રીતનો ગેરફાયદા થાય છે તે આપ આકૃતિમાં જોઈ શકો છો. કોઈ પણ વસ્તુ તમને વ્યવસ્થિત રીતે જોવા મળતી નથી. 3S ઇમ્પ્લિમેન્ટ કરવા ફર્સ્ટ, સેકન્ડ એન્ડ 3S ઇમ્પ્લિમેન્ટ કરવાથી આપણને કઈ રીતે દેખાય છે તે આપણે જોઈશું. 3S ઇમ્પ્લિમેન્ટ કર્યા પહેલાં અને બાદમાં તમે જોઈ શકો છો કે 3S ઇમ્પ્લિમેન્ટ કરવાથી તમને દરેક વસ્તુ તેના પોતપોતાની જગ્યાએ અને સુઘડ રીતે જોવા મળે છે. તમે આ બંનેમાંથી કઈ જગ્યાએ કામ કરવાનું ગમશે? ટૂલ રૂમ બિફોર એન્ડ ટૂલ રૂમ આફ્ટર. 4S સ્ટાન્ડર્ડાઇઝ, સિસ્ટમાઇઝ. મિત્રો તમે જોઈ શકો છો કે દરેક વસ્તુ માટે એક સ્ટાન્ડર્ડ નક્કી કરેલું હોય છે. રેડ લાઇટ, યલો લાઇટ, ગ્રીન લાઇટ. સ્ટોપેજ માટે અલગ અલગ સિમ્બોલ આપેલા હોય છે. 5S સસ્ટેઇન ધ ગેન એન્ડ ડિસિપ્લિન. દરેક વ્યક્તિએ ડિસિપ્લિનમાં રહેવું જોઈએ. એકવાર 5Sનો અમલ વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો તેના નીચે મુજબના ફાયદા થાય છે. એમ્પ્લોયી ફીલ ગુડ. વ્યવસ્થિત એમ્પ્લોયી હંમેશા ફ્રેશ રહે છે. એમ્પ્લોયીમાં આત્મવિશ્વાસનો વધારો થાય છે. કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ માટે કર્મચારી આગળ આવે છે. બ્રેકડાઉન અને વેસ્ટેજમાં ઘટાડો થાય છે. ઇફિશિયન્સી અને પ્રોડક્ટિવિટીમાં વધારો થાય છે. ક્વોલિટી અને ટાઈમ મેનેજમેન્ટમાં સુધારો થાય છે. પોઝિટિવ ઇમ્પ્રેશન પડે છે કસ્ટમર ઉપર. તમારી ઓર્ગેનાઇઝેશન અને ઇન્સ્ટિટ્યૂટ પ્રોફિટેબલ અને કમ્પિટેબલ થાય છે. 5Sનું ઇમ્પ્લિમેન્ટ કરવાથી તમે જોઈ શકો છો કે
કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ. ગુડ હાઉસકીપિંગ મીન્સ ક્લીનનેસ, ટાઇડીનેસ, પ્લેસ ફોર એવરીથિંગ એન્ડ એવરીથિંગ ઇન ઇટ્સ પ્લેસ. ગુડ હાઉસકીપિંગની શા માટે જરૂરિયાત છે? ગુડ હાઉસકીપિંગ પ્રમોટ કરે છે ક્વોલિટી, સેફ્ટી, પ્રોડક્ટિવિટી અને ક્લીન એન્વાયરમેન્ટ. પ્લેસ ફોર એવરીથિંગ, ઇન્વેન્ટરી ઓફ એવરી આઇટમ, દરેક વસ્તુની જાળવણી થાય છે. શા માટે જરૂર છે આપણે દરેક વસ્તુની? અનવોન્ટેડ મટીરિયલ દૂર કરી શકો છો તમે. લો ઇન્વેન્ટરી મીન્સ લેસ કોસ્ટ, તમારે કોસ્ટ ઓછી આવે છે. એવરીથિંગ ઇન ઇટ્સ પ્લેસ, દરેક વસ્તુની એક આઈડેન્ટિફિકેશન મળે છે. ડિસિપ્લિન આવે છે. સર્ચિંગ ટાઈમ ઓછો આવે છે. પ્રોડક્ટિવિટી અને મોરલ તમારું વધે છે. શેરી, સેગ્રિગેશન. શેરી મતલબ તે દરેક વસ્તુને એક સરખા ઓર્ડરમાં ગોઠવવા માટે મદદ કરે છે. શેરીનું ઇમ્પ્લિમેન્ટ કરવા માટે નીચેની એક્ટિવિટી કરવી પડે. તમારી પાસે જે વસ્તુ હોય તેનો ઉપયોગ કરવાનો હોય છે. તમારે શેની જરૂર છે? દરેક વસ્તુને અલગ પાડો, જરૂરી અને બિનજરૂરી. જે વસ્તુની જરૂર ના હોય તેને દૂર કરો. શેરીનો ઇમ્પ્લિમેન્ટ કરવાથી નીચે મુજબના ફાયદા થાય છે. અનનેસેસરી આઇટમ દૂર કરવાથી સ્ટોકમાં ઘટાડો, તમારે રિઝર્વ સ્ટોક ઘટાડો થાય છે. તમારો એરિયા ઓફ વર્ક વધે છે. સેટન, અરેન્જમેન્ટ, દરેક વસ્તુને એક વ્યવસ્થિત રીતે એરેન્જમેન્ટ કરવી જોઈએ. સેટન માટે નીચે મુજબની એક્ટિવિટી કરવી જોઈએ. દરેક વસ્તુ એક જગ્યાએ ગોઠવણી કરવી જોઈએ. દરેક વસ્તુ માટે એક જગ્યા હોવી જોઈએ. દરેક વસ્તુ પાસે તમે ઇઝીલી પહોંચી શકતા હોવા જોઈએ. દરેક વસ્તુ માટે એક સ્ટોરેજ એરિયા નક્કી કરેલો હોવો જોઈએ. સેકન્ડ એસ ઇમ્પ્લિમેન્ટ કરવાથી નીચે મુજબના ફાયદા થાય છે. સર્ચિંગ, દરેક વસ્તુ શોધવા માટે તમારા ટાઈમનો બચાવ થાય છે અને વસ્તુને હેન્ડલિંગ કરવામાં મદદરૂપ થાય છે. થર્ડ એસ, ક્લિનિંગ, દરેક વસ્તુ ઉપર ડસ્ટ એને દૂર કરવી જોઈએ. થર્ડ એસ માટે નીચે મુજબની એક્ટિવિટી કરવી જોઈએ. દરેક વસ્તુ, ઇક્વિપમેન્ટ, ટૂલ્સ, ફર્નિચર, રેકોર્ડ્સ વગેરેને વ્યવસ્થિત સાફ કરવા જોઈએ. વર્કપ્લેસને વ્યવસ્થિત સાફ સફાઈથી રાખવી જોઈએ. પોલિશિંગ, પેઇન્ટિંગ, સ્વીપિંગ વગેરે કરવું જોઈએ. થર્ડ એસ, ક્લિનિંગ કરવાથી નીચે મુજબના આપણા ફાયદા થાય છે. મશીનનો ડાઉન ટાઈમ ઘટે છે. મશીનની લાઈફ વધે છે. એક્સિડન્ટ ઘટે છે અને રિજેક્શન અને રિવર્કમાં ઘટાડો થાય છે. શિકેત્સુ, મેન્ટેનન્સ ટુ સ્ટાન્ડર્ડ, શિકેત્સુ એટલે પહેલાંના ત્રણ જે આપણે 3S જોયા એ ત્રણેયનું કોમ્બિનેશન છે. શેરી, સેટન અને શીશો. સેગ્રિગેશન, અરેન્જમેન્ટ અને ક્લિનિંગ એ ત્રણેયનું કોમ્બિનેશન કરવાથી આપણે મેન્ટેનન્સ સ્ટાન્ડર્ડ નક્કી કરીશું. સુકેત્સુ માટે નીચે મુજબની એક્ટિવિટી કરવી જોઈએ. સ્ટાન્ડર્ડ નક્કી કરવું જોઈએ કે આ પ્રમાણે આપણે આ કામ કરવું જોઈએ. હિડન પ્રોબ્લેમ દૂર કરવા જોઈએ અને સરફેસ ક્લીન રાખવી જોઈએ. વિઝ્યુઅલ કંટ્રોલ વ્યવસ્થિત રીતે થવો જોઈએ. 4S ઇમ્પ્લિમેન્ટ કરવાથી નીચે મુજબના ફાયદા થાય છે. એરિયાઝ અને કવર્સ ટ્રાન્સપરન્ટ થાય છે.
પ્રોબ્લેમમાં ઘટાડો થાય છે. સુચવે ડિસિપ્લિન. દરેક કારીગર અને એમ્પ્લોયીએ ડિસિપ્લિનમાં રહેવું જોઈએ. ડિસિપ્લિનમાં રહેવા માટેની નીચે મુજબની એક્ટિવિટી કરવી જોઈએ. જનરલ અવેરનેસ પ્રોગ્રામ કરવા જોઈએ. દરેકને સેફ્ટી અને હાઉસકીપિંગ વિશે માહિતી આપવી જોઈએ. FS ઇમ્પ્લિમેન્ટ કરવાથી નીચે મુજબના ફાયદા થાય છે. એમ્પ્લોયીની મોરલ આત્મવિશ્વાસમાં વધારો થાય છે. એમ્પ્લોયીનું ઇન્વોલ્વમેન્ટ વધે છે. 5S મેનેજમેન્ટની કમિટમેન્ટથી ઇમ્પ્રુવમેન્ટ આવે છે. મેનેજમેન્ટનું ઇન્વોલ્વમેન્ટથી ઇમ્પ્રુવમેન્ટ આવે છે. દરેક વ્યક્તિ તેમાં ભાગ લઈ શકે છે. દરેક વ્યક્તિના સપોર્ટથી 5S ઇમ્પ્લિમેન્ટ થાય છે. પોતાની રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. રોલ ઓફ ટોપ મેનેજમેન્ટ ઇન 5S. 5Sનું ટોપ મેનેજમેન્ટમાં શું રોલ છે? તે પ્લે ધ રોલ ઓફ મેન્ટર. મેન્ટરની ભૂમિકા ભજવી શકે છે. 5S પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ કરી શકે છે. રિસોર્સ અવેલેબલ કરી શકે છે. દરેક કર્મચારી અને મેનેજમેન્ટનો એપ્રિશિએટ કરી શકે છે. તેમને રોલ ઓફ મિડલ મેનેજમેન્ટ. દરેક મિડલ મેનેજમેન્ટ દરેકને ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. એરિયા ઓફ વર્ક માટે ઇનિશિયેટિવ એક્શન લેવામાં આવે છે. 5S માટે કર્મચારીઓને ટ્રેન કરવામાં આવે છે. ફીડબેક આપી શકે છે. રોલ ઓફ એમ્પ્લોયી ઇન 5S. દરેક એમ્પ્લોયીનું 5Sમાં શું યોગદાન રહે છે? દરેક એમ્પ્લોયીએ 5S ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એક્ટિવલી પાર્ટિસિપેટ કરવું જોઈએ. 5S ઇમ્પ્લિમેન્ટ કરવામાં દરેક એમ્પ્લોયીએ સજેશન આપવું જોઈએ. કોઈપણ વ્યક્તિનું સજેશન હોય તેનું રિસ્પેક્ટ કરવું જોઈએ. ગુડ ટીમ પ્લેયર તરીકે કામ કરવું જોઈએ અને પોતે પોતાની રીતે ડિસિપ્લિનમાં રહેવું જોઈએ. 5S જાપાનીઝ કંપનીએ શોધેલ છે. ત્યાં જાપાનમાં 5S શા માટે પોપ્યુલર છે? વર્કપ્લેસ ક્લીન, બેટર ઓર્ગેનાઇઝ દેખાય છે. શોપ ફ્લોર અને ઓફિસ ઓપરેશન સેફર અને ઇઝીયર કરી શકો છો. તમારું કામનું રિઝલ્ટ તમને જલ્દી દેખાય છે. એમ્પ્લોયી હાઈલી મોટિવેટેડ થાય છે. દરેક વ્યક્તિ ઓટોમેટિકલી ડિસિપ્લિનમાં રહે છે. દરેક વ્યક્તિ પ્રાઉડ ફીલ કરે છે. કંપનીની સારી ઇમેજ ઉત્પન્ન થાય છે અને કંપનીનો બિઝનેસ વધે છે. બીજા 5Sનો ઇમ્પ્લિમેન્ટ કરવાથી, એનો અમલ કરવાથી બીજા નીચે મુજબના બેનિફિટ્સ થાય છે. એમ્પ્લોયીની આત્મવિશ્વાસમાં વધારો થાય છે. દરેક વ્યક્તિની ભાગીદારી વધે છે. ઓછા એમ્પ્લોયીથી ટર્નઓવરમાં વધારો થાય છે. કામ કરવાની જગ્યાએ કોઈપણ વ્યક્તિ પોતપોતાના સજેશન પૂરા પાડી શકે છે. તમારી પાસે જે કામ કરવાની જગ્યા હોય તેનો વ્યવસ્થિત રીતે યુઝ કરી શકો છો.
તમારું વર્ક વ્યવસ્થિત રીતે કામ થાય છે. મશીન બ્રેકડાઉન ઘટે છે. એક્સિડન્ટમાં ઘટાડો થાય છે. મટીરિયલની ગુણવત્તા વધે છે. હાઉ ટુ પ્રમોટ ગુડ ઓર્ડર. તારવણી કેવી રીતે કરશો તમે? દરેક વસ્તુની વ્યવસ્થિત રીતે તારવણી કરવા માટે પહેલાં જરૂરી વસ્તુઓને અલગ કરવાની, બિનજરૂરી વસ્તુ છે એને અલગ કરવાની. કાયમી જરૂરિયાત પડતી હોય તેને અલગ કરવાની, ક્યારેક જરૂર પડતી હોય તે વસ્તુઓ અલગ કરવાની, અને કોઈક વાર જરૂર પડતી હોય તેને અલગ કરવાની. કાયમી જે જરૂરિયાત પડતી હોય તે વસ્તુને નજીકમાં જગ્યા આપવાની, ક્યારેક જરૂર પડતી હોય તેને થોડીક દૂર જગ્યા આપવાની, અને કોઈક વખત જરૂર પડતી હોય તેને એક અલગ જગ્યાએ સ્ટોર કરવાની. બિનજરૂરી વસ્તુઓને કેવી રીતે તમે ઉપયોગમાં લેશો? ક્યારેક જરૂર પડતી હોય અને ના પડતી હોય, જ્યારે કોઈક વાર જરૂર પડવાની એમ શક્યતા લાગે તો એને એક અલગ જગ્યાએ મૂકો, અને એમ લાગે કે આ વસ્તુની જરૂર પડે જ નથી તો એને ડિસ્પોઝ કરો, એને દૂર કરો. 5 લેવલ ઓફ હાઉસકીપિંગ. લેવલ 1 હોરિઝોન્ટલ સરફેસ. લેવલ 2 વર્ટિકલ સરફેસ. લેવલ 3 હોરિઝોન્ટલ વર્ટિકલ સરફેસ ક્લીન કરવી જોઈએ. લેવલ 4 સ્ટોરેજ એરિયા, મશીન, ઓફિસ ક્લીન કરવા જોઈએ. લેવલ 5 ફેક્ટરી અને ઓફિસ દરેક ટાઈમે ક્લીન અને સુઘડ હોવા જોઈએ. લેવલ 1 ઓફ હાઉસકીપિંગ. વર્ક એરિયા ઇન લેવલ 1 હાઉસકીપિંગ. સિગારેટ, તમાકુ, ગુટખાનું સેવન કરવું ના જોઈએ, અને ફેક્ટરી કે પ્રિમાઇસીસની અંદર તમારે લાવવી જોઈએ નહીં. વધારાના કાગળોને દૂર કરવા જોઈએ. કામની વસ્તુઓ એક જગ્યાએ રાખવી જોઈએ. પેકિંગ અને ક્લેમ્પિંગ મટીરિયલ અલગ જગ્યાએ રાખવો જોઈએ. સપોર્ટ સ્ટ્રક્ચર. રો મટીરિયલ અલગ રીતે ગોઠવણી કરવી જોઈએ. બિનજરૂરી કાગળોનો નિકાલ કરવો જોઈએ. વધારાની ફાઇલો અલગ જગ્યાએ સ્ટોર કરવી જોઈએ. અનયુઝ ઇક્વિપમેન્ટ અને મશીન અલગ જગ્યાએ રાખવા જોઈએ. લેવલ 1 કરેક્ટિવ એક્શન ફોર લેવલ 1. હોરિઝોન્ટલ સરફેસ એટલે કે ભોંયતળિયાને વ્યવસ્થિત રીતે સાફ સફાઈ કરવી જોઈએ. વર્ક ફ્લોર અને ગાર્બેજ એરિયાને વ્યવસ્થિત રીતે સાફ સફાઈ કરવી જોઈએ. વણજોઈતી આઇટમો વચ્ચે પડી રહેલી હોવી જોઈએ નહીં. ફાઇલમાંથી વગર કામના પેપર દૂર કરવા જોઈએ. જૂની ફાઇલો, સ્ટેશનરી દૂર કરવી જોઈએ. દરેક વસ્તુઓ માટે, ઇક્વિપમેન્ટ માટે, ફાઇલ્સ એના માટે એક જગ્યા નક્કી કરી લેવી જોઈએ. હિન્ટ્સ ફોર ઇમ્પ્રુવમેન્ટ. ફ્લોર ઉપર કોઈ પણ વસ્તુ ડાયરેક્ટલી મૂકવી ન જોઈએ, એની એક જગ્યા નક્કી કરી લેવી જોઈએ. એઝ મચ એઝ પોસિબલ દરેક વસ્તુ, વગર કામની વસ્તુઓ દૂર કરવી જોઈએ. લેવલ 2 ઓફ હાઉસકીપિંગ. લેવલ 2 હાઉસકીપિંગમાં અનયુઝ મટીરિયલ, ફ્લોર અને હોરિઝોન્ટલ સરફેસ ઉપર અલગ જગ્યા મૂકવી જોઈએ. આવવા જવાની જગ્યા ક્લિયર હોવી જોઈએ.
અનયુઝ આઇટમ, ડોક્યુમેન્ટ, ફર્નિચર વગેરે માટે એક જગ્યા નક્કી કરવી જોઈએ. અનયુઝ ટૂલ, ઇક્વિપમેન્ટ, વગર કામના પેપર વગેરે અલગ જગ્યાએ મૂકવા જોઈએ. કરેક્ટિવ એક્શન ફોર લેવલ 2. વર્ટિકલ સરફેસ એટલે કે ઊભી સપાટી પર તમારે સ્વચ્છતા અને સફાઈ માટે શું ધ્યાન રાખવું જોઈએ. વોલ અને કોલમ ઉપર તમારે વ્યવસ્થિત સાફ સફાઈ કરવી જોઈએ. જ્યાં હાથથી પહોંચી શકાય તેવું હોય તે જગ્યાએ વ્યવસ્થિત રીતે પેન્ટ કરેલ હોવો જોઈએ. લેવલ 2 માટે ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે કરવું જોઈએ. દરેક વ્યક્તિને પોતપોતાની રિસ્પોન્સિબિલિટી નક્કી કરવી જોઈએ. લેવલ 3 ઓફ હાઉસકીપિંગ. જવા આવવાનો રસ્તો, ફેક્ટરી, ઓફિસ ક્લીન રાખવી જોઈએ. ટૂલ્સ, મટીરિયલ, ઇક્વિપમેન્ટ, પેપર્સ, ફાઇલ વ્યવસ્થિત રીતે ઓર્ગેનાઇઝ કરેલા હોવા જોઈએ. ટૂલ્સ, પાર્ટ્સ, ક્લેમ્પ્સ વગેરે મિક્સ થયેલા હોય તો તેને દૂર કરવા જોઈએ. ગ્લોવ્સ, શૂઝ વગેરે વ્યવસ્થિત રીતે એક જગ્યાએ મૂકેલા હોવા જોઈએ. ડ્રોવર, ટેબલ વ્યવસ્થિત રીતે ઓર્ગેનાઇઝ કરેલ હોવા જોઈએ. દરેક ટૂલ્સ, ઇક્વિપમેન્ટ બંધ હોય ત્યારે લોક કરેલ રાખેલા હોવા જોઈએ. વણજોઈતું મટીરિયલ દેખાય નહીં તે રીતે અલગ સ્ટોર કરવો જોઈએ. કરેક્ટિવ એક્શન ફોર લેવલ 3. પેપર, મટીરિયલ વગેરે અલગ જગ્યાએ સ્ટોર કરેલા હોવા જોઈએ. ટૂલ્સ, પાર્ટ્સ, ક્લેમ્પ્સ, ડોક્યુમેન્ટ માટે એક અલગ જગ્યા નક્કી કરેલી હોવી જોઈએ. દરેક એરિયા ક્લીન અને ક્લિયર કરેલ હોવો જોઈએ. લેવલ 3 ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે નીચે મુજબ કામ કરી શકીએ આપણે. ટેબલ અને કેબિનેટની બેક સાઈડ તમે વ્યવસ્થિત રીતે સાફ કરી શકો છો. લેવલ 4 ઓફ હાઉસકીપિંગ. મશીન, ઇક્વિપમેન્ટ અને ફર્નિચર દરરોજ સાફ કરવા જોઈએ. સ્ટોરેજ એરિયા ક્લિયરલી માર્ક કરેલ હોવા જોઈએ. ત્યાં સ્ટોરેજ એરિયામાં કોઈ પણ વસ્તુ પડેલી ના હોવી જોઈએ અને ત્યાં પીળો કલર મારેલો હોવો જોઈએ. સ્ક્રેપ મટીરિયલ અલગ જગ્યાએ દેખાય તે રીતે રાખવો જોઈએ. એના માટે ડસ્ટબિન રાખેલ હોવો જોઈએ. દરેક વસ્તુ ઉપર રાખેલ એક ટેગ માર્ક લગાવેલ હોવો જોઈએ. સ્ટોરેજ એરિયા માટે પીળા પટ્ટાથી તમે માર્કિંગ કરીને અલગ રાખેલા હોવા જોઈએ. ટૂલ્સ, ઇક્વિપમેન્ટ એરિયા માટે અલગ અલગ કલર કોડ અને નંબર નક્કી કરેલા હોવા જોઈએ. લેવલ 4 માટે જરૂરી કાળજી. ઓર્ગેનાઇઝ, ક્લીન ઓટોમેટિકલી કરવી જોઈએ. સ્ટોરેજ સિસ્ટમમાં જ્યારે વસ્તુ આવતી હોય ત્યારે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ ફિલોસોફી પ્રમાણે એને યુઝ કરવી જોઈએ. એટલે કે જ્યારે ઓલ્ડ સ્ટોકને પહેલાં દૂર કરવો જોઈએ અથવા એને પહેલાં ઉપયોગમાં લેવો જોઈએ.
વિઝ્યુઅલ કંટ્રોલ વ્યવસ્થિત રીતે મેન્ટેન કરવો જોઈએ. સ્ક્રેપ અને ચિપ્સ વેસ્ટ કન્ટેનરમાં વ્યવસ્થિત રીતે રાખવી જોઈએ. સુપર માર્કેટમાં જે રીતે દરેક વસ્તુનું આયોજન કરેલું હોય છે, વ્યવસ્થિત રીતે ગોઠવેલું હોય છે, તે પ્રમાણે અને તે મોડલ મુજબ દરેક વસ્તુ અને પાર્ટ્સ ગોઠવેલ હોવા જોઈએ. સ્ક્રેપ, વેસ્ટ અને ડિસ્પોઝલ આઇટમ એક જગ્યાએ ટેગ લગાડીને અને વ્યવસ્થિત રીતે દેખાય તે રીતે રાખેલ હોવા જોઈએ. લેવલ 5 ઓફ હાઉસકીપિંગ. લેવલ 5માં વર્કપ્લેસ દરેક વ્યક્તિ નીટ એન્ડ ક્લીન હોવા જોઈએ. કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅલ ક્લિનિંગ બાય ઓલ એમ્પ્લોયી. દરેક વ્યક્તિ અને દરેક ટાઈમે દરેક વસ્તુ ક્લિનિંગ કરતા રહેવું જોઈએ. નકામી વસ્તુ રિમૂવ કરવી જોઈએ. ડર્ટ, ક્લટર, ગાર્બેજ દરેક વસ્તુ એના માટે એક અલગ જગ્યા હોવી જોઈએ. ટૂલ્સ, આઇટમ અને મટીરિયલ વ્યવસ્થિત રીતે દેખાય તે રીતે રાખવા જોઈએ. ઇન્વેન્ટરી લેવલ વ્યવસ્થિત રીતે દેખાય તે રીતે હોવો જોઈએ. પ્રોડક્શન એકદમ સ્મૂથલી થવું જોઈએ. પ્રોડક્ટની ક્વોલિટી ઉચ્ચ ગુણવત્તા વધારવી જોઈએ. હાઉસકીપિંગ કરવાથી ઓર્ડરલીનેસ આવે છે. ઓર્ડરલીનેસથી ક્લીનનેસ આવે છે. ક્લીનનેસથી ક્વોલિટી આવે છે. ક્વોલિટીથી પ્રોડક્ટિવિટી વધે છે. પ્રોડક્ટિવિટી પ્રોસ્પરિટી ભાઈબંધુ ભાઈચારો વધે છે અને ભાઈચારો વધવાથી ખુશીઓ આવે છે. ધ્યાનમાં રાખવાની બાબતો. ગુડ હાઉસકીપિંગનું મહત્ત્વ. કોસ્ટ ઓફ પુઅર હાઉસકીપિંગ. હાઉસકીપિંગ કરવાથી શું ગેરફાયદા થાય છે? હાઉસકીપિંગ માટે શું રિસ્પોન્સિબિલિટી છે? ગુડ હાઉસકીપિંગ હેબિટ. કોમન હાઉસકીપિંગ હેઝાર્ડ્સ અથવા અકસ્માતો. હાઉસકીપિંગ હેઝાર્ડ્સ કેવી રીતે દૂર કરી શકીએ? ફર્સ્ટ, બેનિફિટ ઓફ હાઉસકીપિંગ. એક્સિડન્ટ અને ફાયર હેઝાર્ડ્સને દૂર કરી શકીએ છીએ. સેફ અને હેલ્થી કન્ડિશનનું નિર્માણ કરી શકીએ છીએ. ટાઈમ, પૈસા, મટીરિયલ અને જગ્યાનો બચાવ થાય છે. ક્વોલિટી અને પ્રોડક્ટિવિટીમાં વધારો થાય છે. દરેક કર્મચારીનો આત્મવિશ્વાસમાં વધારો થાય છે. તમારું ઓર્ગેનાઇઝેશન વ્યવસ્થિત રીતે ચાલે છે. હાઉસકીપિંગ ન કરવાથી શું ગેરફાયદા થાય છે? કોસ્ટ ઓફ પુઅર હાઉસકીપિંગ. કોઈ પણ વસ્તુ વ્યવસ્થિત રીતે ના ગોઠવેલ હોય તો સ્લીપ, ટ્રીપ અને ફોલિંગ વધી જાય છે. ગમે ત્યારે આગ લાગી શકે છે. કેમિકલ અને મશીન એક્સિડન્ટ્સ વધે છે. ઇલેક્ટ્રિકલ પ્રોબ્લેમથી ઇન્જરીઝ વધે છે. હાઇટ ઉપરથી પડવાના ચાન્સ વધી જાય છે. કારીગરની હેલ્થ પ્રોબ્લેમ વધી જાય છે. ગુડ હાઉસકીપિંગ હેબિટ્સ. હાઉસકીપિંગ કરવા માટે ટાઈમની ફાળવણી કરવી જોઈએ. તમારે કામ કરવાની જગ્યાની વ્યવસ્થિત રીતે સાફ અને સુઘડ રાખવી જોઈએ. કામ કરતાં પહેલાં તમારે મશીનરી કે આઇટમ વ્યવસ્થિત રીતે ચેક કરીને પછી જ એનો ઉપયોગ કરવો જોઈએ. તમારું કામ પૂરું થઈ જાય ત્યારે મશીન અને ઇક્વિપમેન્ટ બંધ કરેલું હોવું જોઈએ.
બંધ કરતાં પહેલાં મશીનને વ્યવસ્થિત રીતે સાફ કરેલ હોવો જોઈએ. સેફ્ટી હેઝાર્ડનો અવગણવા જોઈએ નહીં. આપણે કોમન હાઉસકીપિંગ હેઝાર્ડ વિશે જોઈશું. સ્લીપ, ટ્રીપ અને ફોલ થવાથી કઈ ટાઈપની ઇન્જરી થાય છે. છોલાઈ જવાથી હાડકું તૂટે છે, કમરનો ઇન્જરી થાય છે અને ઇવન ડેથ બી થઈ શકે છે. હાઉ ટુ એલિમિનેટ હાઉસકીપિંગ હેઝાર્ડ્સ એન્ડ પ્રિવેન્ટ એક્સિડન્ટ. પ્રિવેન્ટ સ્લીપ. દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે સાફ કરેલ હોવી જોઈએ. ગમે ત્યાં પાણી કે કચરો ઢોળાયેલો હોવો જોઈએ નહીં. નળ લીક થતા હોય તો તેને બંધ કરવા જોઈએ. વચ્ચે વસ્તુ પડેલી હોય તો એને દૂર કરવી જોઈએ. દરેક કર્મચારીએ સેફ્ટી શૂઝ પહેરવા જોઈએ. પ્રિવેન્ટ ટીપ. Put away electrical cord and air hoses. રસ્તામાં જવા આવવાની જગ્યા ઉપર કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવો જોઈએ નહીં. ટેબલનું ડ્રોવર બંધ કરેલ હોવો જોઈએ. કેરફુલ રહો જ્યારે તમે કોઈ પણ વસ્તુને લઈ જતા હોય ત્યારે. ટૂલ્સ અને મશીનરીથી દૂર તમારે કોઈ પણ વસ્તુની અવરજવર અથવા હેન્ડલિંગ કરવી હોય તો એનાથી દૂર રહેવું જોઈએ. આગ લાગે નહીં તેના માટે શું પગલાં લેવા. ફ્લેમેબલ અને કમ્બસ્ટેબલ લિક્વિડ એને અલગ જગ્યાએ સ્ટોર કરેલું જોઈએ. તેના કન્ટેનર છે એના ઉપર લેબલ લગાવેલ હોવું જોઈએ. રિએક્ટિવ કેમિકલ અલગ જગ્યાએ સ્ટોર કરેલ હોવો જોઈએ. આગ લાગે તેવી વસ્તુઓને દૂર કરવી જોઈએ. ઇલેક્ટ્રિકલ પેનલ બોર્ડ કે ઇલેક્ટ્રિકલ બોર્ડની આજુબાજુ આગ લાગે તેવી વસ્તુઓને રાખવી જોઈએ નહીં. ગરમ મટીરિયલ હોય તેને બી ઇલેક્ટ્રિકલ બોર્ડ કે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ હોય તેની આજુબાજુમાં રાખવું જોઈએ નહીં. પ્રિવેન્ટ ફોલ. ઉપરથી હાઇટ પરથી નીચે પડવા માટે હાઇટ પરથી નીચે ન પડાય તે માટે રાખવાની કાળજી. જ્યારે સીડીઓ ચડતા હોય ત્યારે તમારે કાળજી રાખવી જોઈએ. ઉતાવળ કરવી જોઈએ નહીં. લેડર્સનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવો જોઈએ. ફોલ પ્રોટેક્શન ચેન અને બેરિયરનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવો જોઈએ. પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ. પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ વાપરતા પહેલાં તેને ચેક કરી લેવું જોઈએ કે તે બરાબર છે કે નહીં. એને વ્યવસ્થિત રીતે રેગ્યુલરલી સાફ કરવું જોઈએ. પીપીઈનો એક જગ્યાએ વ્યવસ્થિત રીતે સ્ટોર કરેલ હોવો જોઈએ. જ્યારે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ જેવો કે હેલ્મેટ, શૂઝ, ગ્લોવ્સ, ઇયરફોન વગેરે જ્યારે ડેમેજ થાય ત્યારે તેને બદલવું જોઈએ. પર્સનલ હાઉસકીપિંગ મતલબ પોતાની જાતની કાળજી. ઇટ વેલ એન્ડ એક્સરસાઇઝ રેગ્યુલરલી. તમારે કાયમી કસરત કરવી જોઈએ અને સ્વચ્છ અને અસમતોલ આહાર લેવો જોઈએ. વ્યવસ્થિત રીતે ઊંઘવું જોઈએ. રિલેક્સેશન માટે ટાઈમની ફાળવણી કરવી જોઈએ. દારૂ અને ડ્રગ્સનો
દારૂ અને ડ્રગ્સ લઈને તમારે ડ્રાઈવ કરવો જોઈએ નહીં. એક્સિડન્ટ દૂર કરવા માટે કઈ રીતની કાળજી લેવી? એક્ઝિટ અને ફાયર ઇક્વિપમેન્ટ માટે અલગ સિમ્બોલ્સ અને જગ્યા રાખવી જોઈએ. બહાર જવાનો રસ્તો એકદમ ક્લિયર હોવો જોઈએ. બહાર જવાનો રસ્તો વચ્ચે કોઈ પણ વસ્તુ હોવી જોઈએ નહીં. ફાયર એક્સટિંગ્વિશર તેની જગ્યાએ હોવો જોઈએ અને તે યોગ્ય કન્ડિશનમાં હોવો જોઈએ. ઇલેક્ટ્રિકલ પેનલ ઓપન થઈ શકે તેમ હોવો જોઈએ. ધ્યાનમાં રાખવાના મુદ્દા: ગુડ હાઉસકીપિંગ કરવાથી ફાયર્સ અને એક્સિડન્ટમાં ઘટાડો થાય છે. વર્કપ્લેસ ક્લીન, સેફ બને તે દરેકની જવાબદારી છે. હાઉસકીપિંગ હેઝાર્ડ માટે તમારે એલર્ટ રહેવું જોઈએ. જ્યારે કોઈ પણ અકસ્માત થાય ત્યારે તમારે સુપરવાઇઝર કે સિક્યુરિટીને તાત્કાલિક તમારે ઇન્ફોર્મ કરવા જોઈએ. ડેઇલી હાઉસકીપિંગ ચેકલિસ્ટ: ફ્લોર્સ, એલ્સિસ, વર્કસ્ટેશન, ઇક્વિપમેન્ટ, સ્ટોરેજ અને વેસ્ટ ડિસ્પોઝલ. હાઉસકીપિંગ કરવાથી શું ઇફેક્ટ થાય છે? એક્સિડન્ટ અને ફાયરના કેસમાં ઘટાડો થાય છે. તમારી કામ કરવાની જગ્યામાં વધારો થાય છે. વધારાની વણજોઈતી આઇટમોમાં ઘટાડો થાય છે. પ્રોપર્ટી ડેમેજમાં ઘટાડો થાય છે. This is your home away from home. Please help keep clean, eat clean. મિત્રો, આપ સૌએ આ પ્રેઝન્ટેશન સાંભળ્યું તે બદલ આપ સૌનો આભાર. નમસ્કાર.